માત્ર 7 વર્ષથી શરૂ થયેલો એક નવો ધંધો 50 વર્ષ જૂના ધંધાને અત્યારે ટક્કર આપી રહ્યો છે. અત્યારે અમે અમારા એક ફર્નિચરના ક્લાયન્ટનું શૂટ કરવા જઈ રહ્યા છીએ, જેમના ઓનર એકદમ યંગ છે. અત્યારે અમદાવાદમાં એમના 5 થી 6 શોરૂમ. આવા આનાથી બી જૂની કંપનીઓ ફર્નિચરમાં છે, મેન્યુફેક્ચરિંગ જેમ ફેક્ટરી આઉટલેટ છે, જેમના જોડે ઇન્વેન્ટરી બી મોટી છે, પણ એમના કરતાં બી અત્યારે આમનો ગ્રોથ બહુ હાઈ. એનું રીઝન કે એમને ગુજરાતના કોઈ ઇન્ફ્લુએન્સરના સાથે ડીલ કરી ના હોય એવું બનતું નહીં. ઓનલાઈન માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ એમનું કામ અમે બી કરીએ. અત્યારે અમે એમનું શૂટ કરવા જ જતા હતા, આપણને આઈડિયા આવી ગયો ભાઈ થોડી આપણે સ્ટોરી શેર કરતા જઈએ. તો અત્યારે તમે ઇન્વેન્ટરી રાખો, ફેક્ટરી નાખો, એના કરતાં બી વધારે જરૂરી છે કે તમારા ધંધાનું માર્કેટિંગ કરો. ઓનલાઈન માર્કેટિંગ જે તમને સસ્તું બી પડશે, પેપરમાં એડ આપો, પોસ્ટર રાખો, બધું જ કરો, પણ ઓનલાઈન માર્કેટિંગ તમને એના કરતાં બી સસ્તું પડશે. અને અત્યારે બધા લોકો મોબાઈલ તો યુઝ કર્યું જ છે આમ બી. તો તમારી બ્રાન્ડ હોય, તમારો કોઈ પણ નાનો મોટો બિઝનેસ હોય, એ જલ્દી ગ્રો થઈ જશે. તમે જોજો ઘણા બધા ખાલી ઇન્સ્ટા પેજ ઉપર કેટલો બધો બિઝનેસ કરી રહ્યા. તો તમે પણ તમારા ધંધાનું ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ કરાવો, ગ્રો કરો, પ્રગતિ કરો. રીલ ગમી હોય તો શેર. થેન્ક યુ.